વડોદરાથી હવાઈ મુસાફરી કરનારાઓની પરેશાનીઓ વધી છે। આજે વધુ એક ડોમેસ્ટિક ફ્લાઇટ કેન્સલ થઈ છે। વડોદરાથી મુંબઈની ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ રદ થઈ। આજે પણ ફ્લાઇટ રદ થવા પાછળ ઓપરેશનલ કારણ બતાવાયું છે। ત્યારે મુસાફરોને અન્ય ફ્લાઇટ કે નાણાં રિફંડ કરવામાં આવશે। છેલ્લા 8 દિવસમાં વડોદરાની 7 ફ્લાઇટ કેન્સલ થઈ છે અને ફ્લાઇટ કેન્સલ થતા વડોદરા એરપોર્ટથી મુસાફરો પરત ફરી રહ્યા છે। एसोसिएट एडिटर अमित ठाकुर फोन लाइन पर जोड़ाई गया है। अमित, आ एक बाद एक 7 फ्लाइट 8 दिवस में એટલે કે એક વીકમાં 7 જેટલી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। મુસાફરોને કેવી હાલાકી અને કારણ શું દર્શાવાઈ રહ્યા છે આની પાછળ? જો એરપોર્ટ ઓથોરિટી દ્વારા આની પાછળના કારણો ઓપરેશનલ કારણો બતાવાઈ રહ્યા છે, પરંતુ આ એક મેજર પ્રોબ્લેમ હોઈ શકે। વારંવાર ઓપરેશનલ કારણ બતાવીને આ રીતે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવે તેના કારણે હવે મુસાફરો હેરાન થઈ રહ્યા છે। કારણ કે સૌથી ઝડપી વિકલ્પ એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચવા માટે ફ્લાઇટ છે અને ફ્લાઇટમાં પણ જો બસ કે ટ્રેન જેવી આ રીતની મુસીબતો વારંવાર થતી હોય તો હવે મુસાફરોએ વિકલ્પ વિચારવાની જરૂર છે। જો કે એરપોર્ટ ફ્લાઇટ જેટલો ફાસ્ટ વિકલ્પ અન્ય કોઈ નથી ને એટલા માટે જ મજબૂરીના માર્યા લોકો હવે ફ્લાઇટમાં તો જઈ રહ્યા છે, પરંતુ વડોદરા એરપોર્ટ પરથી જેટલા પણ લોકો દેશના અન્ય શહેરોમાં જઈ રહ્યા છે તેમને છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રકારની પરેશાનીઓનો સામનો વારંવાર કરવો પડી રહ્યો છે અને વિશેષ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે। એટલે ઇન્ડિગોના જેટલા એરક્રાફ્ટ છે તેમાં ટેકનિકલ ફોલ્ટ હોય અથવા ઓપરેશનલ પ્રોબ્લેમ હોય તેવું લાગી રહ્યું છે। આજે સવારે પણ વડોદરા મુંબઈની ઇન્ડિગો ફ્લાઇટ જે છે કેન્સલ થઈ છે અને તેને કારણે મુંબઈ જવા માટે જેટલા પણ મુસાફરો વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમને નિરાશ થઈને નારાજ થઈને પરત ફરવું પડ્યું છે। તેમને અન્ય વિકલ્પ અજમાવવો પડ્યો છે। જો કે એરપોર્ટ ઓથોરિટી અને જે ઇન્ડિગો એરલાઇન્સ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે તેમની પાસે અન્ય ફ્લાઇટનો વિકલ્પ અથવા રિફંડનો વિકલ્પ છે, પરંતુ છેલ્લા 8 દિવસમાં 7 વખત એવું બન્યું છે કે જ્યારે ફ્લાઇટ કેન્સલ થઈ હોય। એમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટનો સમાવેશ થાય છે અને ડોમેસ્ટિકમાં મોટાભાગે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ વધારે હોય છે અને મુસાફરો પાસે વધારે વિકલ્પ નથી અને એટલા માટે જ વડોદરાથી જેટલા પણ લોકો મુસાફરી કરી રહ્યા છે તેમને વારંવાર આ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજે વધુ એક ફ્લાઇટ તેમાંની કેન્સલ થઈ છે। જાણકારી બદલ ધન્યવાદ અમિત।